નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 14 માં કોંગ્રેસ દ્વારા વિસ્તારમાં સ્ટીકરો લગાવીને વિજય સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી। વોર્ડ નંબર 14 કોંગ્રેસ દ્વારા વિસ્તાર સ્ટીકર લગાવી વિજય સંકલ્પ અભિયાનની શરૂઆત તેમજ પ્રેમાનંદ હોલ 3 વર્ષથી તોડી નાખવામાં આવશે તેને શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ચૂંટણીના બિગલ વાગી ગયા છે ત્યારે વોર્ડ નંબર 14ના કોંગ્રેસ દ્વારા વિસ્તાર સ્ટીકર લગાવી વિજય સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। સાથે જ વિસ્તારમાં એક માત્ર હોલ છે જેની હાલત કફોડી છે તેને ફરી શરૂ કરવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। સ્ટીકર લગાવીને એક સિમ્બોલિક રીતે વિજય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ વખતે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી સામે કોઈ પાર્ટી નથી લડતી, જનતા લડવા નીકળી છે। દરેકે જનતાનો દરેક માણસ તૈયાર છે। આજે 10 જણને તમારે મીડિયા થકી હું પૂછીશ કે 10 જણથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી કોણ ખુશ છે? 10માંથી 8 જણ 9 જણ ના પાડશે અમે નારાજ છે, આ તૂટેલા રોડ રસ્તાથી નારાજ છે, આ ગંદા પાણીની સમસ્યાથી નારાજ છે, આ ગટરની સમસ્યાથી નારાજ છે। જ્યારે અમને નળમાં પૂરતું પાણી જોઈએ છે ત્યારે પાણી નથી મળતું, અને જ્યારે અમને પાણી નથી જોઈતી ત્યારે અમારા ઘર પાસે પૂરનું પાણી નાખી આપવામાં આવે છે, તેનાથી અમે નારાજ છે। 100 મુદ્દાથી નારાજ છે, પણ માત્ર એક વિકલ્પ શોધી રહી છે। એટલે કોંગ્રેસ જ વિકલ્પ છે, કરી લીધો છે સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ। આજ સુદ્ધા આજ ધ્યેય સાથે કોંગ્રેસના 14 નંબરના દરેક કાર્યકર્તા દરેક નેતાગણ અહીંયા નીકળ્યા છે, અને જનતા પાસે દરેક નોક કરીને અમે કહીશું કે 30 વર્ષ સુધી તમે અમને ચાન્સ આપ્યો છે, અમને 5 વર્ષ ચાન્સ આપજો। જો અમારા કોર્પોરેટર તમારું કામ ન કરે, જનતાના બેઝિક મુદ્દા પર સવાલ ના ઉઠાવે, જનતાના બેઝિક કાર્યો ના કરે તો અમને બદલી નાખજો। આવું ભારતીય જનતા પાર્ટી નહીં કે, કારણ કે એ પક્ષ બદલાવા નથી માંગતો, એ ફક્ત રોટેશન પદ્ધતિ પોતાનો ઉમેદવાર બદલે છે। 5 વર્ષ ભ્રષ્ટાચાર કરી લો, કોર્પોરેટર આવે એને બહાર કાઢો, બીજા કોર્પોરેટર લાવો એને ભ્રષ્ટાચાર કરવા દો, એનું પેટ ભરાઈ જાય એને બહાર કાઢો। એ રોટેશન પદ્ધતિ, નો રિપીટ પદ્ધતિ એ ભ્રષ્ટાચારનો બીજો નમૂનો છે। એ વડોદરામાં દરેક જનતા જાણી ગઈ છે। હવે નો રિપીટ એમણે નહીં, પણ ભ્રષ્ટાચાર જનતા પાર્ટીને નો રિપીટ કરવાનું જનતાએ મન બનાવી લીધું છે। એટલે આ વખતે ભાજપ નો રિપીટ, કોંગ્રેસ ઓલવેઝ રિપીટ, આ મુદ્દા સાથે અમે નીકળ્યા છે। એક વાત કહું તમને, હું આ જ વિસ્તારમાં મારો જન્મ થયો છે। આ જીવાડોરી હતી, જે માધ્યમ વર્ગના લોકો હતા, આજે એમની દીકરીઓના લગ્ન કરવા એટલે એમના માટે બહુ ખુશી અને આનંદની વસ્તુ હોય, એવી વસ્તુને તમે 3 વર્ષથી બિલકુલ આમ પછાત કરીને મૂક્યું છે, આખું આ બગાડીને નાખ્યું છે। આવું કરવાનું હોય, આ પદ્ધતિથી કરવાનું હોય, આવી રીતે કામ કરવાનું હોય, કોઈ જરૂર નથી આવા લોકોની। જનતા જાગૃત થઈ ગઈ છે, એમને ખબર છે કે કેવા કદમ લેવા, કે રીતે આગળ વધવું, અને કોઈ સહી દિશામાં છે અને કે રીતે લોકોની મદદ આવી શકશે। હું બધાને આપના ચેનલ દ્વારા એક નમ્ર વિનંતી કરવા માગું છું કે હવે આપ જોતા જાઓ કે તમારા આટલા વર્ષોમાં કોણે કામ નથી કર્યા, અને હવે કોંગ્રેસ આવી રહી છે, તો આપણા ચેનલ દ્વારા હું બધાને કહું છું કે બસ હવે બહુ થયું, આવા લોકોને વોટ આપવાનું બંધ કરો અને સારા લોકોને વોટ આપો, જેથી તમારા કામ થાય, તમારા મદરૂપ આવે, તમને લાગણીશીલ એ વસ્તુનું કિંમત ખબર પડે કે આર્થિક પરિસ્થિતિથી એક માણસ જૂજાતું હોય, જ્યારે ઘરમાં લગ્ન હોય અને લોનની પરિસ્થિતિઓ ઊભી થાય, એ કેવી રીતે ઈએમઆઈ પે કરે છે, એ વ્યક્તિને પૂછો, એનું દર્દ પૂછો। આ દર્દના સત્કારમાં અમે અહીંયા ઊભા છે કે બસ હવે બંધ થયું, હવે કોંગ્રેસને જીતાડો અને સારી જગ્યાએ મતદાન કરો, જેમની આવનારા 5 વર્ષમાં તમારા કામ કરી શકે। કોની અંદર તાકાત છે આ કામો કરાવવાના, અધિકારીઓને કે રીતે કામો કરાવવા? હું દીપા મધુભાઈ શ્રીવાસ્તવ આપણા ચેનલ દ્વારા આપણી જનતાને કહી રહી છું, જાગો જનતા, જાગો અને સહી દિશામાં જાગો અને સહી દિશામાં વોટ દબાવો। જય હિન્દ, જય ભારત। તમે જોયું કે વોર્ડ નંબર 14ના નાગરિકો સૌથી વધુ વેરો ભરતા હોય, તે છતાં પણ વોર્ડ નંબર 14માં એક પણ પાર્ટી પ્લોટ ના હોય। ગરીબ મધ્યમ પરિવારના લોકો અહીં વધારે રહેતા હોય, અને જ્યારે લગ્ન સિઝન હોય ત્યારે લોકોને મોંઘાદાટ પાર્ટી પ્લોટ કરવા પડે, લોકોને લોન લેવી પડે, લોકો લોન લેવા મજબૂર બને। એ આપણી પાસે જગ્યા હોય છતાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છતાં પણ તમે એક વોર્ડ નંબર 14ના નાગરિકો સાથે અન્યાય કર્યો છે। એટલે અમે વિજય સંકલ્પની શરૂઆત અહીંથી કરી છે, અને કોંગ્રેસના ચિહ્ન લગાવ્યું છે કે જો કોંગ્રેસની પેનલ બેઠી તો અમારો પહેલો મુદ્દો હશે કે અહીંયા વોર્ડ નંબર 14ની જનતાને સસ્તા ભાવે કોમ્યુનિટી હોલ મળે, એનું બાંધકામ વહેલી તકે શરૂ થાય।